નમસ્કાર, ગુજરાત સમાચાર ટેલિવિઝન દ્વારા પ્રસ્તુત ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। વિગતવાર સમાચાર જોતા પહેલા નજર કરી લઈએ આજના મુખ્ય સમાચારો પર। અરુણાચલના મુખ્યપ્રધાન દોરાજી ખાંડુનું મૃત્યુ, 5 દિવસ બાદ લાશ મળી, હેલિકોપ્ટર ક્રેશ થયાની સત્તાવાર જાહેરાત। પેટ્રોલ ડીઝલના ભાવમાં ફરી તોડાતો વધારો, 11મીએ આખરી નિર્ણય। આઈપીએસ અધિકારી સતીશ વર્મા ભીંસમાં મુકાય તેવી શક્યતા, ઈશરત તપાસ પર સ્ટે, તો ગોસાબાર આરડીએક્સ તપાસ શરૂ થાય તેવા ભણકાર। અને રાજ્યના પ્રવાસન ટુરિઝમમાં 18 માહિતી કેન્દ્રોને લાગ્યા તાળા। અને હવે સમાચાર જોઈએ વિગતવાર। અરુણાચલ પ્રદેશના મુખ્યપ્રધાન દોરાજી ખાંડુ 30મી એપ્રિલે તવાંગથી ઈટાનગર પવનહંસ હેલિકોપ્ટરમાં જવા માટે રવાના થયા હતા। સમયસર ઈટાનગરમાં કાર્યક્રમ હાજર ન રહેતા તેઓ ગુમ થયા હોવાની વિગત બહાર આવી હતી। ત્યારે આજે 5 દિવસ પછી તેમનું હેલિકોપ્ટર ક્રેશ થયાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે અને તેમાં અરુણાચલના મુખ્યપ્રધાન દોરાજી ખાંડુનું મૃત્યુ નીપજ્યું છે। આ અંગે બપોરના સમયે સત્તાવાર જાહેરાત કરાઈ હતી। સૂત્રોના જણાવ્યા અનુસાર પવનહંસના સિંગલ એન્જિન હેલિકોપ્ટરમાં તેઓ ઈટાનગર જવા રવાના થયા હતા। તેમની સાથે અન્ય 4 વ્યક્તિ પણ હાજર હતા, તેઓના પણ મૃતદેહો મળી આવ્યા છે। છેલ્લા 5 દિવસથી તેમને શોધવા માટે આર્મીના જવાનો, વાયુદળના હેલિકોપ્ટર અને ઇસરોની મદદ લેવામાં આવી હતી, જ્યારે આજે લોકથાંગ વિસ્તાર કે જે દોરાજીનો મત વિસ્તાર છે ત્યાંથી જ હેલિકોપ્ટરનો કાટમાળ મળી આવ્યો હતો। રિઝર્વ બેંકના ગવર્નર ગઈકાલે ક્રેડિટ પોલિસી ડિક્લેર કરતી વખતે પેટ્રોલ ડીઝલના ભાવમાં કેન્દ્ર સરકાર વધારો કરે તેવા એંધાણ આપ્યા હતા અને આ અંગે તારીખ 11મી મેના રોજ નિર્ણય લેવાશે। પેટ્રોલમાં ₹3નો તથા ડીઝલમાં 1.5 થી 2 રૂપિયાનો વધારો થાય તેવી શક્યતા જણાઈ રહી છે। ઉલ્લેખનીય છે કે આ વધારા અંગે ઘણા સમયથી ચર્ચા ચાલતી હતી, પરંતુ 5 રાજ્યોમાં યોજાઈ રહેલી ચૂંટણી પૂર્ણ થયા બાદ જ વધારો કરવાનું નક્કી થયાનું જાણવા મળ્યું હતું। ખાસ કરીને 11મી મે મંત્રીમંડળની મળનારી બેઠકમાં આ અંગેનો નિર્ણય થશે તેવી શક્યતા છે। ઈશરત જહાં એન્કાઉન્ટરની તપાસ પર સુપ્રીમ કોર્ટે સ્ટે મૂકતા આ કેસની તપાસ કરતા સીટના સભ્ય સતીશ વર્મા માટે આંચકો આપતા 2 સમાચાર એક જ દિવસમાં આવ્યા હતા, જેમાં ઈશરત જહાં એન્કાઉન્ટરની તપાસ પર સ્ટે અને ગોસાબારા આરડીએક્સ પ્રકરણની તપાસને હાઈકોર્ટની લીલી ઝંડી મળતા સતીશ વર્મા બેકફૂટ ઉપર જતા રહ્યા હોવાનું પોલીસ દળમાં ચર્ચાઈ રહ્યું છે। આઈપીએસ અધિકારી સતીશ વર્માની ચિંતામાં હવે વધારો થયો છે। તેમણે ફક્ત સીટની તપાસમાં વાંધો ઉઠાવ્યો હતો અને હાઈકોર્ટમાં અરજી કરી હતી, જેથી તરુણ બારોટ અને સિંઘલે સુપ્રીમ કોર્ટથી સ્ટે મેળવી લીધો છે, જેથી હવે સતીશ વર્મા માટે મુશ્કેલીઓ ઊભી થશે। खट्टी मीठी जिंदगी तुमसे ही है खुशी, you're the one for me baby, you're the one for me, खिल रहे हैं रंग सभी, you're the one for me, you're the one Amul ice cream bars, खट्टी मीठी जिंदगी का हर फ्लेवर। રાજ્યના પ્રવાસન વિભાગ દ્વારા 2008માં 26 જિલ્લા મથકો શરૂ કરવામાં આવેલા ટુરિઝમ ઇન્ફોર્મેશન બ્યુરો એટલે કે પ્રવાસન માહિતી કેન્દ્ર પૈકી 18 જિલ્લાના પ્રવાસન માહિતી કેન્દ્રો બંધ કરી દીધા છે। આ બધાની પાછળનું મુખ્ય કારણ કર્મચારીઓ અને ગ્રાન્ટનો અભાવ હોવાનું જાણવા મળ્યું છે। સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ્ય સરકારે તારીખ 20/4/2011ના રોજ પરિપત્ર બહાર પાડીને 26માંથી 18 કેન્દ્ર બંધ કરવાનો હુકમ કર્યો છે અને માત્ર 5 જેટલા કેન્દ્ર જ ચાલુ રાખ્યા છે। સતત 7મા દિવસે નેશનલ કરિયર એર ઇન્ડિયાની ઘરેલું હવાઈ સેવાઓ ઠપ થઈ છે। આજે અંદાજ કાઢવામાં આવ્યો છે કે આ 7 દિવસમાં એર ઇન્ડિયાને 70 કરોડનું નુકસાન થયું છે। અત્યારે પણ રોજ તેની 180 જેટલી ફ્લાઇટો રદ થઈ રહી છે। માત્ર 30 થી 40 ફ્લાઇટ્સ ઉડાન ભરે છે, તેમજ 6 તારીખ સુધી બુકિંગ પણ બંધ કરાયું છે। એર ઇન્ડિયાને ચારે તરફથી ફિટકાર પડી રહી હોવા છતાં પણ હાલ પરિસ્થિતિ બદલાઈ નથી। શહેરના કાલુપુર વિસ્તારમાં આવેલ પટવાશેરી સુબેકાની ચાલીમાં છેલ્લા 2 મહિનાથી દૂષિત પાણીથી હેરાન રહીશોએ જણાવ્યું હતું કે આ ચાલી ખાતે પાણી અને ગટરની લાઈનો ખાડો કરીને મૂકી દેવામાં આવી છે। આ જોખમી અને દુર્ગંધ મારતા ખાડામાં બંને લાઈનો ભેગી થતા દૂષિત પાણીથી રહીશો કમળાની બીમારીનો ભોગ બની રહ્યા છે, જેથી આ કામનું જલ્દીથી નિરાકરણ આવે તેવી માંગ કરાઈ હતી। ને 2 મહિનાથી અહીંયા બધા માંદા પડે છે, કમલાકા થયો છે, પીળીઓ થયો છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રની બેદરકારી જોવા મળી છે કે કાલુપુર વિસ્તારની જુદી જુદી પોળોમાં ગટર લાઈનોની વચ્ચે વીજળીના હાઈ વોલ્ટેજના કેબલો પસાર થઈ રહ્યા છે, જેથી ગટર લાઈન સાફ કરવામાં કર્મચારીઓ જોખમ અનુભવી રહ્યા છે। જેથી ગટર લાઈન સાફ થતી નથી,
પૂરના રહીશો આ નરાકારની ગંદકીથી હેરાન થયા છે. તો બીજી તરફ રેવડી બજાર ખાતે એક નવી જ વરસાદી પાણી માટેના નિકાલ કરવાની લાઇનમાં પણ 5 થી 7 હેવી વોલ્ટેજ વીજળીના કેબલો પસાર થઈ રહ્યા છે. આ જોખમી તાર અંગે સ્થાનિક લોકોએ વિરોધ ઉઠાવતા જણાવ્યું હતું કે તંત્રના 11 વ્યક્તિઓ કોઈ જ ધ્યાન આપતા નથી અને કોન્ટ્રાક્ટર પણ તેની મેળે જ આ પ્રકારનું જોખમી કામ કરીને જતા રહે છે. વારંવાર અમે રજૂઆત કર્યા હોવા છતાં પણ જ્યારે નવા કામો ચાલતા હોય ત્યારે સુપરવિઝન કરતા નથી અને એનું આ પરિણામ છે કે લાઈનોના જોડાણ થતી નથી, વ્યવસ્થિત થતા નથી. કરોડો રૂપિયાનું બજેટ વપરાય અને એનું જો રિઝલ્ટ ના આવે અને ફરિયાદો એની એ જ ઊભી રહે તો હું માનું છું કે આ બધી બાબતમાં મારે છેવટે વિજિલન્સ ઇન્ક્વાયરી માંગવાની મારે ફરજ પડશે. વાત આજના માર્કેટની તો આજે શેર બજારમાં મંદી જોવા મળી હતી. આજે સેન્સેક્સ 18,558 પર ખુલ્યો હતો. દિવસભરની ખરીદારીને પગલે સેન્સેક્સ નીચો રહ્યો હતો. દિવસ દરમિયાન સેન્સેક્સ 18,339 થી 18,604 વચ્ચે રહ્યો હતો. દિવસના અંતે સેન્સેક્સ 65 પોઈન્ટ ઘટીને 18,469 પર બંધ રહ્યો હતો, જ્યારે કે નિફ્ટી 28 પોઈન્ટ ઘટીને 5,537 પર બંધ રહ્યો હતો. અને હવે જોઈએ આજના હવામાન સમાચાર. આજનું અમદાવાદનું મહત્તમ તાપમાન 39 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 28 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું, જ્યારે કે બરોડા મહત્તમ 38 ડિગ્રી, લઘુત્તમ 26 ડિગ્રી, સુરત મહત્તમ 32 ડિગ્રી, લઘુત્તમ 25 ડિગ્રી, રાજકોટ મહત્તમ 37 ડિગ્રી, લઘુત્તમ 25 ડિગ્રી અને ભુજનું મહત્તમ તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. તો આ હતું ગુજરાત સમાચાર ટેલિવિઝન દ્વારા પ્રસ્તુત ન્યૂઝ બુલેટિન. આવતીકાલે ફરી મળીશું આ જ ચેનલ પર આ જ સમયે. નમસ્કાર.